પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલી કુમાર શાળાના કમ્પાઉન્ડ પાસે બે વીજ ડીપી ખુલ્લી હાલતમાં હોવાથી ત્યાં અભ્યાસ કરતા નિર્દોષ બાળકો માટે ભારે જોખમ ઊભું થયું છે। આસપાસના વિસ્તારમાં જ શાળાના બાળકો રમતા હોવાથી અને આગામી દિવસોમાં ચોમાસું શરૂ થવાનું હોવાથી કરંટ લાગવાની તેમજ કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે। શહેરાની કુમાર શાળા અને કન્યા શાળામાં અભ્યાસ કરતા કુલ 1000થી વધુ વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે તે માટે શાળાના આચાર્ય દ્વારા MGVCL કચેરી ખાતે લિખિતમાં રજૂઆત કરી છે। તંત્ર દ્વારા કોઈ ગંભીર હોનારત બને તે પહેલા આ ખુલ્લી વીજ ડીપીને તાત્કાલિક યોગ્ય રીતે કોર્ડન કરવામાં આવે તેવી માંગ અરજદારો દ્વારા કરવામાં આવી છે। કોર્ડન કરી દેવામાં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બનતી અટકે એવું છે। ટૂંક સમયમાં ચોમાસાની ઋતુ પણ આવી રહી છે, એટલે અમને બીક છે કે ક્યારેક કોઈ આવી છોકરો રમતા રમતા એ બાજુ જતો રહે અને કોઈ મોટી દુર્ઘટના ન બની જાય, માટે મેં આ બાબતે લિખિતમાં પણ નાયબ કાર્યપાલક ઇજનેર શહેરા શ્રીને રજૂઆત પણ કરી દેવામાં આવેલ છે।